નર્મદા ડેમની સપાટીમાં વધારો 68.57% ભરાયો નર્મદા ડેમ. રાજ્યના 11 ડેમ 100% ઓવરફ્લો. રાજ્યના 18 ડેમ હાઈ એલર્ટ પર. રાજ્યમાં એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 32 ટીમ તૈનાત. રાજ્યના રાહત કમિશનરે આપી માહિતી. વલસાડ અને નવસારીમાં આર્મીની ટીમ તૈનાત. રાજ્યમાં 1100 રસ્તા બંધ. 40,500 લોકોનું કરાયું સ્થળાંતર. વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં કાલે એટલે કે શનિવારે તમામ શાળા કોલેજ રહેશે બંધ. 27 જુલાઈ સુધી એએમસી સંચાલિત તમામ આંગણવાડી બંધ રાખવા નિર્ણય. આજે પણ શહેરની શાળાઓમાં હતી રજા. મહાનગરપાલિકા અને બિલ્ડરોના ભ્રષ્ટ આયોજનના કારણે અમદાવાદના આંબલીમાં મકાનોમાં ઘૂસ્યા પાણી. બંગલાઓમાંથી સેંકડો લોકોનું કરાયું રેસ્ક્યુ. કરોડોની કિંમતના બંગલા કોડીના બન્યા. ચાંદખેડામાં 12 વર્ષનો બાળક પાણી વચ્ચે બન્યો લાપતા. અમદાવાદ જિલ્લાના બાવળાની એક કંપનીમાંથી 900 લોકોનું રેસ્ક્યુ. ગેલપ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ફસાયા હતા કામદારો. આ તરફ સાણંદ તાલુકાના મોટી દેવતી ગામની કેનાલ થઈ ઓવરફ્લો. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘતાંડવથી ભારે હાલાકી. સુરેન્દ્રનગર જિલ્લાના હેબતપુરમાં ભારે વરસાદ વચ્ચે તલાટી પીકે પરમાર બન્યા દેવદૂત. સગર્ભા અને દિવ્યાંગ મહિલા સહિત 42 ગ્રામજનોનું કર્યું રેસ્ક્યુ. 30 મકાનોમાંથી સામાન અન્ય સ્થળે ખસેડવામાં કરી મદદ. બજાણા ગામ પાસે રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ. સુરેન્દ્રનગરના નાના ગોરૈયા ગામની સીમમાં પાણીમાં ફસાયેલા 8 લોકોનું રેસ્ક્યુ. દસાડા તાલુકાના સવલાસ ગામમાંથી 20થી વધુ લોકોને બચાવવામાં આવ્યા. થાનગઢમાં વરસાદના કારણે સર્વોદય સોસાયટીમાં મકાનો વરસાદી પાણીથી ઘેરાઈ જતા રહીશો થયા પરેશાન. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા પંથકમાં ભારે વરસાદ. માલવણ વિરમગામ હાઈવે પર પાણી ફરી વળતા હાઈવે બંધ. બંને બાજુ વાહનોની લાગી લાંબી લાઈન. કચ્છ બાજુથી આવતા વાહન વ્યવહારને પડી ભારે અસર. કચ્છની ગાંધીધામ પાલિકાના ભ્રષ્ટ શાસકોના પાપે ઠેર ઠેર ભરાયા પાણી. પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર રહેતા 9B થી ભારતનગરને જોડતા રસ્તા પર પાણીનો જમાવડો. મુન્દ્રા શહેર અને મુન્દ્રા પોર્ટમાં ખાબક્યો ધોધમાર વરસાદ. કચ્છના રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. રાપરના સલારી નાકા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. બજારોમાં પાણી ફરી વળતા લોકો થયા પરેશાન. વાગડની કુડા નદી અને મોમાઈ મોરા નદી બે કાંઠે વહી. અમરેલીના લીલિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. લીલિયા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બન્યા જળમગ્ન. ઊભા પાકને મોટું નુકસાન. લાઠી લીલિયા સ્ટેટ હાઈવે પર ગાગડિયા નદીના પાણી ફરી વળ્યા. મુશળધાર વરસાદના કારણે અમદાવાદના ધોળકા તાલુકાના ભાટ ગામમાં ભરાયા પાણી. નર્મદા કેનાલના પાણી ગામમાં ઘૂસ્યા. નર્મદા કેનાલ તૂટી હોવાનો દાવો. ટ્રેક્ટરની મદદથી ફસાયેલા લોકોને ખસેડાયા સલામત સ્થળે. અમદાવાદ મહાનગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી YMCAથી VIP રોડને જોડતો મહમ્મદપુરા રોડ ગટરના પાણીથી ઉભરાયો. દુકાનોમાં લાખો રૂપિયાનું ફર્નિચર ખરાબ થતા લોકોએ કાઢ્યો બળાપો. શેલા રોડ અને વિશાલા સર્કલ પર ભરાયેલા પાણીમાં ફસાયા વાહનો. એએમસી અને બિલ્ડરના પાપે અમદાવાદના મોટેરામાં 3 મકાન ધરાશાયી તો 2 મકાન નમી ગયા. રત્નાંજલિ બિલ્ડર ગ્રુપે કરેલા ખોદકામના કારણે બની દુર્ઘટના. એએમસીના ભ્રષ્ટ અધિકારીઓએ પરિવારની વાત ન સાંભળી. બિલ્ડરના વાંકે 5 પરિવાર ભૂખ્યા તરસ્યા રહ્યા. સુરતના પર્વત પાટિયા ગોડાદરા જવાના માર્ગ પર ભરાયા પાણી. ભ્રષ્ટ નેતાગીરીના પાપે લોકો ઘરમાં કેદ થયા. ખાડીપુરથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી. રિંગ રોડ ફ્લાયઓવર પર ભરાયા પાણી. પ્રી મોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા કોના ખિસ્સામાં ગયા તે મોટો સવાલ. અમદાવાદ જિલ્લાની ધોળકા પાલિકાના ગેરવહીવટના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. લોકોને સલામત સ્થળે ખસેડાયા. અમદાવાદ મોરબી માળિયા હાઈવે પર જળનો જમાવડો. એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થતા થયો ટ્રાફિક જામ. આણંદના વિરસદ ગામનું તળાવ ઓવરફ્લો. તળાવનું પાણી ફરી વળ્યું ગામના રસ્તાઓ પર. વિરસદ ગામના આકાશી દ્રશ્યો આવ્યા સામે. સતત વરસાદથી જનજીવનને અસર. ખેડાના ખાંદલી ગામમાં ધોધમાર વરસાદ. ગામમાં ફરી વળ્યા વરસાદી પાણી. ગામના લોકોને ટ્રેક્ટરમાં અવરજવરની પડી ફરજ. કેડ સુધી ભરાયા પાણી.
ખેડાના મહેમદાવાદમાં ધોધમાર વરસાદ, એક્સપ્રેસ હાઈવે પર વિઝિબિલિટીને અસર, વાહનોની ગતિને વાગી બ્રેક, અવરજવરમાં મુશ્કેલી. હિંમતનગરમાં ટ્રેક્ટર ટ્રોલી સાથે તણાયું પાણીમાં. સાબરમતી નદીમાં રેતી ભરવા માટે આવ્યું હતું ટ્રેક્ટર. પ્રશાસનની નદી કાંઠા નજીક ન જવા અપીલ છતાં જીવના જોખમે લોકો કરે છે રેતી ખનન. બનાસકાંઠાના ધાનેરાના ઉપરવાસમાં વરસાદ, રવિયા ગામમાં વહેણ સજીવન બનતા 10 થી વધુ ગામને અસર. અનાપુર, માંડલ અને કુંડી સહિત રાજસ્થાન સરહદના ગામડાઓને પણ થાય છે અસર. ડીસામાં ધોધમાર વરસાદથી શહેર થયું પાણી. અંબિકાનગર અને હીરા બજાર વિસ્તારમાં ભરાયા પાણી. અંબિકાનગરના કેટલાક ઘરમાં પણ ઘૂસી ગયા પાણી. અરવલ્લીના સુનોકમાં સાંબેલાધાર વરસાદ, વાશેરા કંપાના ખેતરોમાં ફરી વળ્યા પાણી. આસપાસના ચેકડેમ પણ છલકાયા. સુનોકનો કોઝવે ઓવરફ્લો થતા ભાટવાસ અને વાશેરા કંપામાં રસ્તો બંધ. થરાદમાં પણ મેઘરાજાની એન્ટ્રી, ભાભર અને દિયોદર બાદ થરાદમાં પણ વરસાદનું આગમન. થરાદના ભોરોલ, ભોરડુ અને મુલપુર ગામમાં વરસાદ, સારા વરસાદથી ખેડૂતો ખુશ. પાટણના રાધનપુર અને સાંતલપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ. સાંતલપુરના બરારા ગામમાં ફરી વળ્યા વરસાદના પાણી, 100 થી વધુ ઘર પાણીમાં ગરકાવ. પાણીના નિકાલમાં પડી ભારે મુશ્કેલી. બનાસકાંઠાના સરહદીય વિસ્તાર નડાબેટનું રણ દરિયો બની ગયો હોય તેવી સ્થિતિ. ભારે વરસાદના કારણે ફરી વળ્યા પાણી, અફાટ રણમાં પાણી ભરાવાથી મુશ્કેલી. વાવથરાદના દિયોદરમાં 70 લોકોનું રેસ્ક્યુ. લક્ષ્મીપુરા વિસ્તારમાંથી અસરગ્રસ્તોને સલામત સ્થળે લઈ જવાયા. દિયોદરમાં અસરગ્રસ્તો માટે કરાઈ જરૂરી વ્યવસ્થા. મોરબીમાં ફસાયેલી સ્કૂલ બસનું રેસ્ક્યુ. ઋષિકેશ વિદ્યાલયની હતી સ્કૂલ બસ. ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ. બાળકોને પાણીમાંથી સુરક્ષિત રીતે કઢાયા બહાર. રાજકોટ જિલ્લામાં આવેલા યાત્રાધામ વીરપુરમાં પાણીના પ્રવાહમાં તણાઈ કાર. કારમાં 2 વ્યક્તિઓ સવાર હોવાની આશંકા. આ તરફ જામકંડોરણાથી જામનગર તરફ જવાનો ડાયવર્ઝન ધોવાયો. રાજકોટ હાઈવે પર પાણીમાં અનેક વાહનો બંધ પડ્યા. સિંચાઈ માટે મહત્વનો રાજકોટના આજી 2 ડેમ થયો ઓવરફ્લો. ડેમના દરવાજા ખોલવામાં આવતા નદી કાંઠાના 10 ગામોને કરાયા એલર્ટ. ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલો ભાદર 2 ડેમ છલકાયો. ભાદર નદીમાં છોડવામાં આવ્યું પાણી. રાજકોટના જેતપુરમાં આવેલ ભાદર 1 ડેમમાં નવા નીરની આવક. ભારે વરસાદથી ગોંડલની કોલપરની નદીમાં આવ્યું પૂર. દેરડી ગામના તમામ ચેકડેમ થયા ઓવરફ્લો. ગોંડલની સુલતાનપુર ગામની નદી 2 કાંઠે વહી. બનાસકાંઠાના દાંતીવાડામાં મેઘરાજાની T20 સ્ટાઇલમાં બેટિંગ. દાંતીવાડામાં 7 ઇંચથી વધુ વરસાદને કારણે મુશ્કેલી. દાંતીવાડા કોલોની, કૂચાવાડા, પાંથાવાડા સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ. ડીસામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ડીસાના બ્રિજ નીચે ધોધ પડતો હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ. પ્રી મોન્સૂન કામગીરીની ખુલી પોલ. આણંદમાં વરસાદને કારણે દંતાલી ગામનું તળાવ ઓવરફ્લો. તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા. દંતાલીથી આણંદનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ. 8 થી 10 ગામના સંપર્કને અસર. દાહોદની હડફ નદીમાં નવા નીરની આવક. ઉપરવાસના વરસાદથી નદી વહેતી થઈ 2 કાંઠે. હડફ નદીમાં નવા નીરથી ખેડૂતો ખુશ. હવામાન વિભાગનું એલર્ટ. શનિવારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ. મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને અરવલ્લીમાં ભારે વરસાદની ચેતવણી. રાજ્યમાં હજુ 1 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા. અનેક વિસ્તારમાં ભરાઈ શકે છે પાણી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારમાં પડી શકે છે વરસાદ. ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની 12 ટ્રેનો રદ કરવામાં આવેલી ટ્રેનોમાં હાપા, મુંબઈ સેન્ટ્રલ, દુરંતો એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ ઉધના સ્પેશિયલનો સમાવેશ. તો હઝરત નિઝામુદ્દીન બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ અને ઇન્દોર મુંબઈ સેન્ટ્રલ દુરંતો ટ્રેન પણ રદ. બનાસકાંઠાના દાંતીવાડામાં પણ વરસાદ. થોડા જ કલાકના વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. દાંતીવાડા ઉપરાંત પાંથાવાડામાં પણ વરસાદ.
સાબરકાંઠાના સરહદીય અને ઉપરવાસમાં વરસાદ. હરણાવ નદીમાં આવ્યા નવા નીર. સિઝનમાં પહેલીવાર બે કાંઠે જોવા મળી હરણાવ નદી. આસપાસના ખેડૂતો ખુશ. સુરતના મોટા બોરસરા ગામ પાસે ફસાયેલા ટેમ્પાના ચાલકનું કરાયું રેસ્ક્યુ. મોટા બોરસરા ગામે 10થી વધુ મકાનોમાં પાણીની ઘૂસણખોરીથી અનાજ અને ઘરવખરી બરબાદ. ઓલપાડના બોલાવ ગામમાં નવા હળપતિવાસના 35 મકાનોમાં ઘૂસ્યા પાણી. ખેડાના માતરમાં જળબંબાકાર જેવી સ્થિતિ. 17 ઇંચથી વધુ વરસાદ. માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળેલા વરસાદી પાણીના આકાશી દ્રશ્યો આવ્યા સામે. સાયલા માજોલ રોડ પાણીમાં ગરકાવ. અરવલ્લીમાં ભારે વરસાદ બાદ આકાશી દ્રશ્યો આવ્યા સામે. ભિલોડાના સુપ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિરના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ. ભિલોડાની ઇન્દ્રાશી નદી પર આવેલું છે મંદિર. પાટણ જિલ્લાની તમામ શાળાઓમાં શનિવારે જાહેર કરાઈ રજા. હવામાન વિભાગના એલર્ટના પગલે જિલ્લા શિક્ષણાધિકારીનો નિર્ણય. તમામ શાળાઓને વાલીઓ સુધી મેસેજ પહોંચાડવા આદેશ. પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદ. માશાલી રોડ પર આવેલી 20 જેટલી સોસાયટીઓમાં ભરાયા પાણી. બજારોમાં આવેલી દુકાનોમાં પણ 2 ફૂટ સુધી ભરાયા પાણી. મુખ્ય બજાર અને મુખ્ય માર્ગ બંધ હાલતમાં. સુરતમાં પર્વત પાટિયા અને સારોલી વિસ્તાર પાણીમાં ગરકાવ. યોગી ચોક વિસ્તારમાં મહાવીર સર્કલથી લક્ષ્મણનગર જતો રસ્તો બંધ. સારોલી પોલીસ સ્ટેશન પાણીથી ઘેરાયું. સારોલી ગામની આસપાસ ભરાયા 5-5 ફૂટ પાણી. વાહનો ડૂબ્યા અને આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ. સુરતમાં ખાડીપુરને કારણે પર્વત પાટિયાથી લઈ ગોડાદરા વિસ્તાર ફેરવાયો બેટમાં. આસપાસની સોસાયટીઓ અને ઇમારતમાં રહેતા લોકો ઘરમાં કેદ. ટેક્સટાઇલ માર્કેટમાં ફરી વળ્યા પાણી. કડોદ માંડવી રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા થયો ટ્રાફિક જામ. સુરતનો ઓલપાડ સાહોલ કીમ રોડ થયો બંધ. બડોલી 3 રસ્તા પાસે કીમ નદીના પાણીએ જમાવ્યો અડ્ડો. બડોલી ગામ પાસેનું સ્કાય કિંગડમ એમ્યુઝમેન્ટ પાર્ક ડૂબ્યું. ઉપરવાસમાં વરસાદને કારણે ખાડીપુરે ધારણ કર્યું રૌદ્ર રૂપ. લોકોના ઘરમાં પાણીનું ઘૂસણખોરી. સુરતના સાયણ ગામમાં જુલાઈ મહિનામાં બીજી વાર આવ્યું પૂર. ખાડી ઉભરાતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. આ તરફ સચિન જીઆઈડીસી પોલીસે લોકોને કરી અપીલ. ઇમરજન્સીના સમયમાં પોલીસ મદદ કરશે તેવી ખાતરી સાથે આપ્યા પોતાના મોબાઈલ નંબર. સુરત જિલ્લાના કદરામા ગામમાં ભારે બરબાદી. હળપતિવાસ પાણીમાં ગરકાવ થતા ઝૂંપડાઓને નુકસાન. સણિયા હેમત ગામમાં ભરાયા પાણી. અનેક ઘરોમાં પાણીએ જમાવ્યો કબજો. ફાયર વિભાગે ફસાયેલા લોકોનું કર્યું રેસ્ક્યુ. સતત વરસાદ વચ્ચે વલસાડનું હનુમાન ભાગડા ગામ થયું હતું સંપર્ક વિહોણું. ઝૂંપડાઓ તૂટી જતા ગરીબો રડી પડ્યા. આ તરફ વલસાડના પિચિંગ વિસ્તારની આજુબાજુ જોવા મળી તબાહીની તસવીરો. પૂરના પાણીમાં તણાઈને આવી ઘરવખરી સહિતની અનેક ચીજો. પૂરના પાણી ઓસરતા જ વલસાડ શહેરમાં દેખાઈ તારાજી. તરિયાવાડમાં લોકોએ છાપરા પર બેસી બચાવ્યો જીવ. ઘરવખરી પલળી ગઈ. ઘરમાં કાદવ કીચડનું સામ્રાજ્ય. આ સ્થિતિ માટે લોકોએ મહાનગરપાલિકાના શાસકોને ગણાવ્યા જવાબદાર. બનાસકાંઠાના ઓગળના તેરવાડા પાસેથી નીકળતી કેનાલ ડેમેજ. વરસાદના કારણે ડિસ્ટ્રિક્ટ કેનાલ તૂટી જતા નુકસાન. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે નર્મદા વિભાગને લીધું આડે હાથ. ખેડૂતોને જમીન અને પાક ધોવાણનું વળતર આપવા માંગ. મોડાસા શામળાજી હાઈવે પરના પાણી મોટી ઇસરોલ ગામમાં ઘૂસ્યા. વરસાદી પાણીના નિકાલના અભાવે મુશ્કેલી. રોડની સાઈડમાં આવેલા મકાન પાણી. ડ્રેનેજ લાઇનનો છે અભાવ. બનાસકાંઠાના ભાભરમાં વરસાદને કારણે જનજીવનને અસર. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા. દિયોદરમાં પણ અનેક વિસ્તારમાં ભરાયા પાણી. પાણી નિકાલને લઈને વ્યવસ્થા કરવાનો બચાવ કરતા નગરપાલિકા પ્રમુખ. મહીસાગર જિલ્લામાં બ્રિજની સુરક્ષા અને ભૌતિક સ્થિતિનું કલેક્ટરે કર્યું નિરીક્ષણ. વરસાદની સ્થિતિને પગલે કરાઈ સમીક્ષા. મામલતદાર અને અન્ય અધિકારીઓ સાથે કરાઈ ચર્ચા. મહીસાગરના કોઠંબા તાલુકામાં વરસાદ. કોઠંબાથી લાડવેલ જવાના રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. ફસાયેલા લોકોની મદદે આવી કોઠંબા પોલીસ. ખેડાના માતર તારાપુર હાઈવે પર ભરાયા પાણી. કેટલાક ગામોનો કપાયો સંપર્ક. વાહન ચાલકોને હાઈવે પર પસાર થવામાં મુશ્કેલી. તો બાળકોએ પાણી ભરાવાની સ્થિતિની પણ લીધી મજા. છોટાઉદેપુરના કંટેશ્વરનો કોઝવે પાણીમાં ગરકાવ. ઢાઢર નદીના ફરી વળ્યા પાણી.
સ્થાનિકોને 10 થી 12 કિલોમીટરનું કાપવું પડે છે વધારાનું ચક્કર. કોઝવે પર નાનો પુલ બનાવવા લોકોની માંગ. ગાંધીનગરના દહેગામ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. દહેગામથી નાદોલના રસ્તા પર આવેલી દુકાનોમાં ઘૂસી ગયા વરસાદી પાણી. અનેક વાહનો પણ પડ્યા બંધ. અરવલ્લીના સાઠંબામાં વરસાદને કારણે પરેશાની. અનેક જગ્યાએ રસ્તા ખોદી નંખાતા મુશ્કેલી. પીપળી બજાર વિસ્તારની દુકાનોમાં ઘૂસી ગયા વરસાદી પાણી. કોન્ટ્રાક્ટરે કરી નાખ્યા છે રેતી કપચીના ઢગલા. વાવ થરાદના ભાભરમાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા પરેશાની. લાઠી બજારની દુકાનોમાંથી વેપારીઓએ ખસેડવો પડ્યો માલ સામાન. ટ્રેક્ટર અને ટ્રોલી ભરીને વેપારીઓ સલામત સ્થળે લઈ જઈ રહ્યા છે માલ. વાવ થરાદ જિલ્લામાં મેઘમહેર. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પ્રશાસનના અધિકારીઓએ લીધી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત. લોકોને સાવચેતી રાખવા અપીલ. વાવ થરાદના ભાભરમાં ધોધમાર વરસાદ. બજારોમાં વહેતા થયા વરસાદી પાણી. દુકાનોનો સામાન પાણીમાં ગરકાવ. લોકોએ પોતાના ગાદલાની હોડી બનાવવાની પડી ફરજ. વાવ થરાદમાં ભારે વરસાદની અસર. ભાભર દિયોદર હાઈવે પર ભરાયા વરસાદી પાણી. ભાભર દિયોદરનો એક તરફનો રસ્તો બંધ. અવરજવરમાં મુશ્કેલી. બનાસકાંઠામાં ભારે વરસાદની અસર. હળદની કીડી મકોડી નદીમાં પાણી આવ્યું. સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી. પ્રશાસને નદી કિનારે ન જવા માટે લોકોને કરી અપીલ. પાલનપુર વડગામ માર્ગ પાણીમાં ગરકાવ. વાહન ચાલકો અટવાયા. અનેક વાહનો પાણીમાં બંધ થયા. પાણી નિકાલ માટે અનેક રજૂઆત છતાં નથી કરાતી કોઈ વ્યવસ્થા. અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી. મોડાસા માલપુર રોડ પર આવેલા ખેતરમાં તળાવ જેવા દ્રશ્યો દેખાયા. સાકરિયા અને ઝાલુદર વિસ્તારના ખેતરો પાણીમાં ગરકાવ. ગાંધીનગરના રાયસણના આઇકોનિક રોડ પર ફસાયા અનેક વાહન. જમીન બેસી જતા વાહનો માટે મુસીબત. ફસાયેલા વાહનોને જહેમત બાદ કઢાયા બહાર. ગાંધીનગરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. અમદાવાદના ધોળકામાં ફસાયેલા બાળકોને પોલીસે ટ્રેક્ટરની મદદથી બહાર કાઢ્યા. માંડલ તાલુકાના અનેક ગામોમાં ઘૂસ્યા પાણી. બગોદર લીમડી હાઈવે પર પડેલા ધોધમાર વરસાદથી વાહન ચાલકોની મુશ્કેલીમાં થયો વધારો. અમદાવાદના વિશાલા સર્કલથી જુહાપુરા સુધીનો રોડ જળમગ્ન. અનેક વાહન ચાલકો ફસાયા. એમસીના ગેરવહીવટના કારણે શેલામાં પાણી ભરાતા લોકો થયા પરેશાન. વેજલપુરમાં ફસાયેલી મહિલા અને બાળકનું પોલીસે કર્યું રેસ્ક્યુ. બકેરી સિટીમાંથી બાળકોને ટ્રેક્ટરમાં બેસાડી લાવવા પડ્યા. અમદાવાદના બોપલની કાંતિ પાર્ક સોસાયટીમાં ઘરમાં ઘૂસ્યા પાણી. ઘરવખરીને મોટું નુકસાન. એસજી હાઈવે પર ખાડીમાં એક ડમ્પર ફસાયું તો જીવરાજ 4 રસ્તા પાસે ખાડામાં ફસાઈ કાર. સિંધુ ભવન રોડ પર ભરાયેલા પાણીમાં વાહનો અટવાયા. અવિરત વરસાદથી અમદાવાદના વિરમગામમાં વિકટ સ્થિતિ. બેચરાજી અમદાવાદ બાયપાસ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. અમદાવાદના મોટેરા વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે 2 મકાન ધરાશાયી. દાણી લીમડા વિસ્તારના મકાનોમાં હજુ પાણીનું સામ્રાજ્ય. અમદાવાદના બોપલની પ્રભુકૃપા સોસાયટીમાં ફરી વળ્યા વરસાદી પાણી. બોપલ, ઘુમા, શેલા જેવા પોશ વિસ્તારોમાં જળબંબાકાર. પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર દેખાઈ. મુખ્યમંત્રીએ બોપલની મુલાકાત લઈ રાહત કામગીરીની કરી સમીક્ષા.